મહાદેવ બધાને આજે આપણે જઈએ છીએ મસ્ત મજાના દર્શન કરવા હનુમાનજી મહારાજના સાળંગપુર જઈએ આજે રક્ષાબંધનના પર્વ માટે દર્શન કરવા ચાલો જઈએ સાળંગપુર। તો ફાઇનલી પહોંચી ગયા છીએ અમે સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરવા। તો આ છે એનો ગેટ મસ્ત મજાનો અને બહાર બધી દુકાનો છે અને આ એન્ટ્રન્સ છે જો બધી મોટામાં મોટી મૂર્તિ છે ને પણ બધી। તો ફાઇનલી ગઈ આપણે પહોંચી ગયા છીએ મસ્ત મજાના સાળંગપુર હનુમાનજી મહારાજના મંદિરે દર્શન કરવા। પાછળ જોઈ શકો છો તમે મંદિર છે અને એટલે હા જો હવે બતાવશે બરાબર મંદિરના એન્ટ્રન્સમાં આપણે પહોંચી ગયા છીએ અને આ ગેટ છે અને આની બહાર છે ને બધી પ્રસાદીને દુકાન હોય। એમ કીધું શૂટ કરતા આવડે છે એમ કીધું। તો તમે લોકો કમેન્ટ કરજો મને શૂટ કરતા આવડે છે કે નથી આવડતું। હજી તો હું શીખું જ નવા ઓલામાં છીએ તો હવે જોઈએ આપણે કઈ રીતનું। બાકી જો અહીંયા મસ્ત મજાની સુવિધા માટે છે ને ગાડી ને એવું બધું છે આવી કે જે તમે આગળ વિડીયોમાં જો આ રીતની કે કોઈને હાલવાની ને એની તકલીફ હોય ને તો એ લોકો લઈ જતા હોય છે। હા પ્રસાદીનું નાનું છે હે 2 વાગે મંદિર બંધ થઈ જાય। 2 વાગે આમાં છે ને પૈસા નાખીએ ને તો અહીંયા તેલ ચડે ભગવાનને એવું છે। મને આપને પૈસા મમ્મા Attends, 10 minutes. Big house. તે પ્રસાદી લીધી और मम्मी को जो चाहिए थोड़ा थोड़ा
બધા આર્મી ઓફિસર છે. આ મસ્ત મજાની ભોજનશાળા છે. તો ચાલો આપણે પણ મસ્ત મજાની પ્રસાદી લઈ લીધી છે. હવે મળીએ નીચે જઈ. અને છે ને મંદિર અમે આવ્યા ત્યારે બંધ હતું, પણ અત્યારે મંદિર 3:30 બાજુ ખુલશે એવું આ લોકો કહે છે. આપણે વેટ કરી પછી દર્શન થશે ને તો અમે તમને કરાવશું દર્શન. વિડીયોમાં રહેજો. અહીંયા છે નાયરાબેન. વેટિંગમાં ઊભા છે. હમણાં મંદિર ખુલશે ને એટલે અમે તમને બતાવીશું. દર્શન કરાવશું. 3 વાગી ગયા છે. પણ 3:15 બાજુ કદાચ મંદિર ખુલે. 3:15 બાજુ ખુલી જાય ને તો હું તમને બતાવીશ. અત્યારે છે ને આપણે વલભીપુર રોડ ઉપર પહોંચી ગયા છીએ. તો પેટ્રોલ પૂરા ઊભા રહી ગયા છે. તો હવે જોઈએ આગળ કાંઈ ઊભા રહેશું તો કહેશું, ને તો ડાયરેક્ટલી હવે ઘરે.